વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના પિંજરત ખાતેથી ₹2.70 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં પિંજરત અને પડિયા ખાતે ₹67.50 લાખના નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને ₹15 લાખના ખર્ચે તૈયાર થયેલા કિમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટોરનું લોકાર્પણ તેમજ ઓલપાડના પિંજરત બાણ ફળિયાથી રાંગ ફળિયાના ₹50 લાખના ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। મંત્રી મુકેશ પટેલે ₹23.31 લાખના ખર્ચે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 9 ઈ-રિક્ષાને લીલી ઝંડી તેમજ ₹7 લાખના ખર્ચે ન્યૂ પેટર્ન મત્સ્ય ઉદ્યોગ સાધન સહાયનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ લોકોને વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભો ઘર આંગણે મળતા ગ્રામજનોની સુવિધા સુખાકારીમાં વધારો થયો છે અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે। રોડ રસ્તા વીજળી શિક્ષણ અને આરોગ્ય અને રોજગારી સહિતની માળખાગત સુવિધાઓ મળવાથી ગામ અને ગ્રામજનોને સામૂહિક વિકાસ થઈ રહ્યો છે। મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિંજરત અને પડિયા ખાતે ₹67.50 લાખમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં મળતી ભૌતિક સુવિધાને કારણે ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેરો સુધી જવું નહીં પડે। ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ, ઓપીડી, લેબોરેટરી સેવાઓ, સુગર પ્રેશર, ટીબી, મેલેરિયા, લેપ્રસી જેવા રોગોની તપાસ અને સારવાર, સગર્ભાની તપાસ, આયુષ્માન તેમજ આભા કાર્ડની સેવાઓ, યુવક તેમજ કિશોર કિશોરીઓની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે। તેમણે ગ્રામજનોને પરસ્પર મદદરૂપ બની કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય સહિત યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। ઓલપાડના પિંજરત બાણ ફળિયામાંથી રાંગ ફળિયાના ₹50 લાખના ખર્ચે તૈયાર થનાર ડામર રોડ થકી ગામ લોકોની રોજિંદી સમસ્યાનો અંત આવશે તેમજ શાળા અને વ્યવસાયે જતા લોકો માટે વાહન વ્યવહાર વધુ સુગમ બનવાથી સમય અને ઈંધણનો વ્યય પણ અટકશે। ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 9 ઈ-રિક્ષાને લીલી ઝંડી આપતા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે દરેક ગામના લોકોને સ્વચ્છતા આગ્રહી થવા આહવાન કર્યું હતું। ગામમાં સ્વચ્છતા જાળવવા અધિકારીઓ અને ગ્રામજનોને નિયમિત સાફ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો। લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવી પાયાના સ્તરે આવેલા બદલાવથી રાષ્ટ્રીય સ્તરે થતા પરિવર્તનની વિગતો આપી હતી। મારું નામ મેઘનાબેન કેવલભાઈ પટેલ, ગામ ટકારમાના સરપંચ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। મારા ગામમાં 1200 વસ્તી છે અને ગમે ત્યાં ઉકડે કચરો રોડ પર કચરો નાખી દેતા હતા। આજે ગામને સ્વચ્છતા રાખવા માટે મને ડોર ટુ ડોર માટે રિક્ષા મળી છે, તો હવે આપણે ઘર ઘર જઈને કચરો ઉઘરાવીશું અને ખાડામાં એક જગ્યાએ ખાતર કરવા માટે આપણે એને બનાવીશું અને કચરા માટે આપણે ગામને સ્વચ્છતા રાખીશું અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે। મારું નામ રશ્મિબેન વર્જેશભાઈ પટેલ, હું સરસાણા ગામની સરપંચ છું, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। અમારા ગામમાં જે ગમે ત્યાં કચરો નંખાતો હતો તો હવે સરકારશ્રી તરફથી મને ડોર ટુ ડોર રિક્ષા મળી છે। એનાથી હું પંચાયત થકી જે ગામોમાં ઘરે ઘરે જઈને કચરો ઉંઘરાવીશ અને ગામની દૂર જઈને ખાડો ખોડીને એને અંદર જમીનમાં દાટી દઈશ। આથી મને જે સરકાર તરફથી ડોર ટુ ડોર રિક્ષા મળી છે એના સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ નિકુલ કુમાર રામુભાઈ રાઠોડ છે। હું કાસલાખુટ રહું છું, ગામ ઓલપાડ, ગામ કાસલાખુટ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। હું આ મચ્છીમારનો ધંધો 5 વર્ષથી કરું છું। અમને આજે સાયકલ, આ કીટ, શોક, જાર એવું બધું મળેલ છે। આ તરફથી હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ રવિ ભૂપેન્દ્રભાઈ રાઠોડ છે। મારું રહેવાનું કાસલાખુટ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। હું 6-7 વર્ષથી મચ્છીમારનો ધંધો કરું છું। એ રાજ્ય સરકારથી મળેલી આ કીટ મને મળી છે, તેમાં રાજ્ય સરકારથી મને આ કીટ મળી છે, એમાં ખૂબ બહુ લાભાર્થી છું મેં।